હાલો ભાઈ, આપણે સવારે ઉઠીને 8 વાગે આવી ગયા છે દુકાને. રામાપીર બાપાના, વાસરા દાદાના, રામજી ભગવાનના દર્શન કરીને આવી ગયા છે માવો લેવા. માવો લઈને દોસ્તારને ખવડાવી દીધો અને એક ભીની ફાકી પાર્સલ કરી લીધી આપણે. પછી આપણે ત્યાંથી નીકળવાનું છે. હવે ટ્રેક્ટર લઈને જવાનું છે વાડીએ. હવે ઘરેથી ટ્રેક્ટર લઈને વાડીએ ભાગ્યા છે. વાડીએ જઈને આપણે મગફળી કાઢવાની છે. ઉનાળુ વાવેતર કરેલી હતી ને એ વાડીએ મજૂર આવી ગયા છે. હવે આપણે આવી ગયા મગફળી કાઢવા. હું, મારો ભાઈ, મારા પપ્પા અને બધાય મગફળી કાઢી છે આપણે. ઉનાળુ વાવેલી છે જાવા. જો કેમ નીકળે છે મગફળી આપણી. પછી એક ભાઈનો ફોન આવ્યો તો ગયા છે દાંતી હાંકવા. એ ભાઈનું જમીન એટલી કડક હતી ને કે દાંતી માપે માપે એવી પડતી હતી, બહુ કંઈ પડતી નહોતી. એ ભાઈને છે ને મજા આવી ગઈ. તોય ત્યાંથી પછી આપણે ગયા વાડીએ. વાડીએ જઈને મગફળીમાં જોયું તો ફાલ તો ઘણો મજો સારો હતો. એ કીધું હવે નહીં વાંધો આવે. આપણે ફાલ બાલ જોઈને પછી આપણે ઘડીક મજૂર પાસે ગયા. પછી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો. એટલે પછી એને વાડીએથી ભાગ્યા ફાલ બાલ જોઈને અને લોટા એટલે જોડીને પાછા હું મારા ઘરના બે ઘરે ભાગ્યા જમવા માટે. રોડ મારો દીકરો નવો બની ગયો હતો. ભારે મજા આવે હો ટ્રેક્ટર હાંકવાની. બહાટી જતું હતું. રોદો ન આવે, પેટમાં પાણી ન હલે હો ભાઈ. પછી ખાઈ પીને સૂઈ ગયા હતા અને ઉઠીને 4 વાગે એવા દુકાને પાછા. દુકાને ફાંકી ભીની કરાવીને પછી આપણે જવાનું લોટાટ રાખવા. આ પેડો આપણો લાલ ઘોડો લાગે ને પણ 1 નંબર હો. હવે પાછું જવાનું લોટાટ રાખવા આપણે ગામની પડખે. આવી ગયા લોટાટના લોકેશન ઉપર. જો આ 4 વીઘાનું ખેતર છે. આપણે 1.5 કલાકમાં પૂરું થઈ ગયું. ના દેખાય એ બધું આપણું હાલકેલું જ છે. ત્યાંથી પછી આવી ગયા એક બીજા લોકેશન ઉપર. તલવાળું પડવું હતું, 10 વીઘાનું હતું. એ રાતનો ડ્રાઈવર પણ આવી ગયો આપણો. એ આવીને રીલ ઉતારી લીધી એની સીધી અને તલવાળામાં સીધું આપણે ચાલુ કરી દીધું. આડા પારા એ ભાઈએ કાંઈ ફોર્યા નહોતા. આ બધા આપણે હાકેલા હતા એ એટલે ક્યાં જવું, હાકવું જ પડે. પછી દીધું ડ્રાઈવરને, કીધું તું હાક, હું એકાદો વિડીયો ઉતારી લઉં. એ ભાઈ બાકાજી બોલાવતો હતો એટલે હું વહી ગયો પછી ઘરે જમવા. એ ઘરે જમીન પાછો ટ્રેક્ટરે આવ્યો હતો. ટ્રેક્ટરે આવીને ત્યાં મિતભાઈનો ફોન આવ્યો. મને કે ખાટલામાં મોટા વેલ્ડિંગ તૂટી ગયું હોય, કે વેલ્ડિંગ કરવાનું છે. તો પાછા રાતે 11 વાગે આવ્યા ખાટલામાં વેલ્ડિંગ કરવા. વેલ્ડિંગ કરીને પાછા ગયા ટ્રેક્ટરે આપણે. તો ખેતર પણ પૂરું થઈ ગયું હતું. રાતના વાગી ગયા હતા 12. પછી હું મિતભાઈ ભાગ્યા. ડ્રાઈવરને કીધું તું મિતભાઈ ભેગો બેસી જા, હું જાઉં બીજે હાંકવા. એ હવે એના ભેગો વહી જાય ઘરે. આપણો મિની વ્લોગ અહીંયા જ પૂરો થાય છે.